આજે તો હવારમાં આપણે ચા બનાવવા માટે બેસી ગયા ચૂલા પાસે. ચૂલામાં તાપ નતો થતો ને તે ઘડીએ ઘડીએ ભૂંગળાથી ફૂંક મારતો હતો અને પછી નાખ્યું થોડુંક દૂધ એમાં. આ બે મીંદડાએ મારી જેમ વહેલા જાગી ગયા અને બિચારાઓને દૂધ પીવું તો એટલે પહેલાં તો એને દૂધ પાઈ દીધું ને પછી આવી ગયો ધાબા ઉપર. મિત્રો સવાર ગામડાનું વાતાવરણ કંઈક અમારે આવું હોય છે અને પછી તો મેં ઉપરથી એક નજર ફેરવી લીધી આખા ગામ ઉપર હો. અને પછી મિત્રો હું તો એટલો આલસુડો થઈ ગયો ને મારા ગોદડાએ ન હકેલી શીખો અને મારા માએ મારા ગોદડા હકેલીને મૂકી દીધા અને આ બાજુમાં એક મહેમાન હુતા છે જે તમને આગળ જોવા મળી જશે. પછી ટાંકાનો પડદો ઉસકાવીને જોયું તો આઈલા જાદુ, આ તો બિલાડીનું બસું બેઠું હતું. પછી આપણો સા પાકી ગયો એટલે સાને છે ને કેટલીમ ગાળી લીધો અને પહેલી રેકેબી મારા માને ભરી દીધી ને બીજી રેકેબી મેં ભરી લીધી ને અમે મા દીકરાએ હવારમાં પહેલાં તો છે ને સા પી લીધો કારણ કે મિત્રો ઠંડી જેટલી લાગતી હો. સા પીવરાય ને મારા માને છે ને રોટલી કરવા માટે સોટાડી દીધા કારણ કે મિત્રો આપણને છે ને રોટલી આવડતી નથી ને આપણે છે ને હજી શીખવાની બાકી છે હો. સખી બેન હવારમાં તરસા થઈ ગયા ને આવી ગયા ટોપડામાં પાણી પીવા હો. હવારનું મિત્રો મારા ઘરનું વાતાવરણ કંઈક આવું હોય ને તમે બધા પહેલાં તો છે ને સૂર્ય દાદાના દર્શન કરી લ્યો. અમારી પાસે મિત્રો ડ્રોન નથી પણ આ ડ્રોન જેવી સેલ્ફી સ્ટિક એવી છે ને જેનો મેં છે ને મા દીકરાનો વિડીયો બનાવ્યો છે. તમને હવે આ ક્લિપ કેવી લાગે ને એક કોમેન્ટ કરી દેજો. પછી તો સંજયભાઈ સુરજ દાદાને એક લોટો જળ ચડાવીને આવી ગયા ચૂલાની પાસે. ત્યાં આવીને પહેલાં ભૂંગળેલ ફૂંક મારવા માંડ્યા. પછી તો તેલમાં રાઈ જીરું, હિંગ, લીમડો, દહીં, હળદર, મરચું અને નિમક નાખ્યું. પછી તો મારા માએ ફળિયામાં છે ને પછાડી પાથરી દીધી. મિત્રો ઓલા હુતેલા હતા ને મહેમાન એ જો મારા માસીનો છોકરો પીલો હતો જોઈ લેજો બધાય. દહીંની તીખારી સંજયભાઈ બનાવીને એટલે એણે જ બધાને ભાગ પાડી દીધા અને સાંજ દહીંની તીખારી રોટલી ને હવારમાં મિત્રો નાસ્તો કંઈક આવો હતો. તો હાલો બધા મિત્રો હવારમાં નાસ્તો કરવા માટે અને હવે હું નાસ્તો કરી લઉં ને આ બે છે ને બધું ખાઈ જાય ને હું રહી જાય ભૂખો. તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ હતું ને તમને મારો આજનો મિની વ્લોગ ગમે ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક સરસ મજાની મિત્રો કોમેન્ટ કરતા જાજો.